नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा मजामां? ऑनलाइन एज्युकेशन में हूँ आपनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आपणे 3 लेक्चरनी माहिती जोई। हवे चौथा लेक्चर पर आवीए। धोरण 7 विषयांक छे पूर्णांक संख्याओं। आ पूर्णांक संख्याओनी बेसिक माहिती आपणे तो तमारी पासे नोट पेन हशे तो अत्यारे हूँ जे टॉपिक नोंधावुं छुं ए तमारे लखवाना छे। खास ध्यान आपजो। आपणे अत्यारे संख्याओनी माहिती पहेला शीखीए, कारण के पूर्णांक संख्याओ होय तो पहेला आपणे प्रस्तावना स्वरूपमां आपणे बेसिक माहिती शीखवी जरूरी छे। तो खास ध्यान आपजो। आपणे पहेला बेसिक माहितीनी शरूआत करीए तो पहेलो टॉपिक आवशे 1 2 3 4 डॉट डॉट डॉट। एक केवी संख्या छे तो के प्राकृतिक संख्या छे। लखता जाजो, कई संख्या छे? प्राकृतिक संख्या छे। तमने आमा ने आमा एक वाक्य में प्रश्न पूछाई जाए कि भाई प्राकृतिक संख्या नी शुरुआत क्यांथी थाय तो के 1 थी थाय। एटला ज माटे कहेवामां आव्युं छे के प्राकृतिक संख्या नी सौथी नानी संख्या कई थशे? 1 छे। हवे तमने एम कहे के मोटी संख्या तो के मोटी संख्या मळी शके नहीं। शा माटे? तो के असंख्य संख्याओ छे। प्राकृतिक संख्याओ असंख्य छे એટલે આપણને મોટી સંખ્યા મળી શકે નહીં। તો ખાસ ધ્યાન આપજો। આ 3 ટોપિકો તમે સાથે લખતા જાજો અને સમજતા જાજો। 1 2 3 4 4 પછી મેં સંખ્યા નથી લખી એટલે ડોટ 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 કરી દીધું છે। ડોટ 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 નો મતલબ થાય અસંખ્ય સુધી, એટલે આપણે એની કોઈ મોટી સંખ્યા મેળવી શકીએ નહીં ને આપણે અસંખ્ય જ લખવું પડે। તો આ બધી કેવી સંખ્યા છે? પ્રાકૃતિક સંખ્યા છે। અને પ્રાકૃતિક સંખ્યાની સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે। મોટી સંખ્યા મળી શકે નહીં। શા માટે ન મળી શકે? કારણ કે પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અસંખ્ય છે। પરંતુ શરૂઆત 1 થી જ થાય। જોજો આડાવડું ન થઈ જાય। પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા બેયમાં આડાવડું ન થઈ જાય એનું ખાસ ધ્યાન આપજો। એટલે હું તમને ટોપિક લખાવું। હવે જે ટોપિક લખાવું છું એ પૂર્ણ સંખ્યાનો લખાવું, ખાસ ધ્યાન આપજો। પણ એની શરૂઆત ક્યાંથી થાય? 0 1 2 3 ડોટ ડોટ થી અસંખ્ય સુધી। ક્યાં સુધી? असंख्य। 0 1 2 3 डॉट 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 थी असंख्य। ए केवी संख्या छे? ए पूर्ण संख्या छे। समझाई गयुं? अने पूर्ण संख्यानी सौथी नानी संख्या कई थशे? 0। काउंस में लखी दऊं 0 छे। समझाई गयुं? हवे आनी पण पूर्ण संख्यानी मोटी संख्या मळी शके नहीं, कारण के पूर्ण संख्याओ असंख्य छे। जो ध्यान आपजो। 3 टॉपिको फरी एकवार माहिती आपू। प्राकृतिकनी माहिती आपणे लीधी। हवे आवी छे पूर्ण। मैं तमने कीधुं ने के आडावडुं न थई जाय। खास ध्यान आपजो। पूर्ण संख्याओ 0 1 2 3 डॉट 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 असंख्य सुधी। डॉट डॉट एटले असंख्य सुधी ए पूर्ण संख्याओ छे। तमने एक वाक्य में पूछी दे के 0 1 2 3 एक केवी संख्या छे तो के पूर्ण संख्या छे। तमने एवुं कहे छे कि 1 2 3 डॉट डॉट एक केवी संख्या छे तो के प्राकृतिक संख्याओ छे। पूर्ण संख्यानी सौथी नानी संख्या 0 थशे। खास ध्यान आपजो। प्राकृतिक संख्यामां सौथी नानी संख्या 1 छे अने पूर्ण संख्यामां सौथी नानी संख्या 0 छे। खास ध्यान आपजो। तमे पूर्ण संख्यानी मोटी संख्या पण मळी शके नहीं। प्राकृतिकनी मोटी न मळे अने पूर्णनी न मळे मोटी। शा माटे? कारण के बे संख्याओ असंख्य सुधी छे। प्राकृतिक संख्यानी नानी संख्या 1 छे अने पूर्ण संख्यानी नानी संख्या 0 छे।
હવે ધ્યાન આપજો, આગળના ટોપિક ઉપર આપણે જઈએ કે ભાઈ શૂન્યની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. આ ટોપિક ઘણા વિદ્યાર્થીના મનમાં એવું થાય છે કે ભાઈ શૂન્યની ડાબી બાજુએ તો ઋણ પૂર્ણાંકો છે, પણ મેં અહીંયા શું કીધું? પૂર્ણ સંખ્યા નથી. કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય, તો શૂન્યની ડાબી બાજુએ પૂર્ણ સંખ્યા કોઈ ન હોય. હા, ઋણ પૂર્ણાંક છે, પણ ઋણ પૂર્ણાંક એ પૂર્ણ નથી. સમજાઈ ગયું? એટલે આ ટોપિક એક ખરા ખોટામાં પૂછાય એટલે મેં તમને નોટ કરાવ્યું છે. નોંધજો કે શૂન્યની ડાબી બાજુએ કોઈ પૂર્ણ સંખ્યા નથી. શા માટે? કારણ કે શૂન્યથી જ પૂર્ણ સંખ્યાની શરૂઆત થાય, એટલે ડાબી બાજુએ કોઈ સંખ્યા નથી. તો એકવાર આ બધા ટોપિકો તમારી ડાયરીમાં નોટબુકમાં નોંધી લ્યો. ન સમજાય તો આને વિડીયોને રિવાઇન્ડ કરીને જોઈ લ્યો, તૈયાર કરજો. અને અહીંયા હું બધા લખાવું પોઈન્ટ એ બધા લખવાના છે અને બે વાર તમારે લખવાના અને પાકા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોપિકની માહિતી શીખ્યા છે. હવે તમને ડાઉટ એવો હશે કે ભાઈ શૂન્યની ડાબી બાજુએ કઈ સંખ્યા હશે? તો પેલા બે ટોપિકો તમને નોંધાવી દઉં, તમે લખજો. રેડી? પહેલો ટોપિક છે આપણો ધન પૂર્ણાંક અને બીજો ટોપિક છે આપણો ઋણ પૂર્ણાંક. ખાસ ધ્યાન આપજો ભાઈ. તો ધન પૂર્ણાંક એ શું છે? તો આપણે લખવાનું કે શૂન્ય કરતા મોટી સંખ્યાને ધન પૂર્ણાંક કહે છે. આ વ્યાખ્યા છે હો, ધન પૂર્ણાંક કહે છે. અને શૂન્ય કરતા નાની સંખ્યાને ઋણ પૂર્ણાંક કહે છે. આ બધાના એક્ઝામ્પલ આપી દઉં. અત્યારે તમને ધન પૂર્ણાંકનું એક્ઝામ્પલ આપું. ધન પૂર્ણાંક એનું એક્ઝામ્પલ આપું તો કે શૂન્ય કરતા મોટી. તો શૂન્ય કરતા મોટી સંખ્યા જો 1 2 3 4 ડોટ 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 થી ક્યાં સુધી? અસંખ્ય સુધી. આ બધી શૂન્ય કરતા કેવી છે? મોટી છે. એટલા માટે આપણે એને શું કહેવાય છે? ધન પૂર્ણાંક. હવે આવશે ઋણ પૂર્ણાંક. તો કે શૂન્ય કરતા નાની. પણ અહીંયા મેં એમ નથી કીધું કે શૂન્ય કરતા નાની પૂર્ણ સંખ્યા, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત તો શૂન્યથી થાય. પણ મેં ખાલી શું કીધું? શૂન્ય કરતા નાની. તો તમને એ પણ એક ટોપિક ખબર હોવો જોઈએ કે આપણી પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય. તો એ એક અહીંયા ટોપિક લખું તો કે પૂર્ણાંક સંખ્યામાં, પૂર્ણ સંખ્યા નહીં હો, પૂર્ણાંક સંખ્યામાં, પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. ખાસ ધ્યાન આપજો. એટલે આપણે જે ચેપ્ટર ભણવાનું છે એ કયું ચેપ્ટર છે? પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો કે ધન પૂર્ણાંક, તો કે શૂન્ય કરતા મોટી, ઋણ પૂર્ણાંક, તો કે શૂન્ય કરતા નાની, અને શૂન્ય છે તો બધાને ખબર છે તટસ્થ છે, યાદ રાખજો. હવે ઋણ પૂર્ણાંક આવ્યું તો શૂન્ય કરતા નાની કઈ કઈ થશે? -1, -2, -3, -4, -5 ડોટ 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 થી અસંખ્ય સુધી. આ બધી સંખ્યા ઋણ પૂર્ણાંકમાં આવે. જે ઋણ પૂર્ણાંક શૂન્ય કરતા બધી કેવી છે? નાની છે. એટલે ખાસ ધ્યાન આપજો. આટલા ટોપિક નોંધ કરી લ્યો કે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય. ધન પૂર્ણાંક એ શૂન્ય કરતા મોટી છે, 1 2 3 4 અસંખ્ય સુધી, અને ઋણ પૂર્ણાંક એ શૂન્ય કરતા નાની છે. પણ ખાસ ધ્યાન આપવાનું છે, જ્યારે બી ધન પૂર્ણાંક હોય ને એની આગળ પ્લસની નિશાની હોય. એટલે અહીંયા કાંઈ નિશાની ન હોય એટલે શેની હોય? પ્લસ. કાંઈ નિશાની ન હોય એટલે શેની હોય? પ્લસ. એ તમે બધા જાણો છો. પરંતુ ઋણ પૂર્ણાંકમાં નિશાની શેની હોય? માઇનસની. જો
અંકની આગળ નિશાની માઇનસની આપી છે હે પછી તમને અહીંયા હું એક સંખ્યા રેખાઓનો અભ્યાસ કરાવું આ લખી લ્યો બધા એકવાર ચાલો એકવાર નજર કરી લ્યો ફટાફટ ધન પૂર્ણાંક શૂન્ય કરતાં મોટી છે ઋણ પૂર્ણાંક શૂન્ય કરતાં નાની છે ધન પૂર્ણાંક એને દર્શાવવા માટે શૂન્ય કરતાં બધી મોટી સંખ્યાઓ દર્શાવી છે ઋણ પૂર્ણાંકમાં -1 -2 -3 -4 ડોટ ડોટથી અસંખ્ય સુધી એ બધી કેવી સંખ્યા છે નાની સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય હવે વિદ્યાર્થી મિત્રો જોજો હું તમને અહીંયા સંખ્યા રેખા દોરી બતાવું ખાસ ધ્યાન આપજો એ સંખ્યા રેખા કઈ રીતે છે એનો તમને અભ્યાસ કરાવું તો ખાસ ધ્યાન આપજો અહીંયા હું એક સંખ્યા રેખા દોરું છું નાનકડી એવી સંખ્યા રેખા દોરું જેના આધારે તમને ખ્યાલ આવી જશે અહીંયા હું લઉં છું શૂન્ય જે તટસ્થ છે કેવો છે તટસ્થ તટસ્થનો મતલબ શું સ્થાયી નથી એ જમણી બાજુ કે નથી એ ડાબી બાજુ જો સંખ્યા રેખા શીખવવા માટે થઈને હું તમને એક મારા ઉપર જ ડેમો કરું ડાબો હાથ છે જો મારો હાથ આ ડાબો થશે તમે જોતા હશો તો તમારો ડાબો કયો થશે આ થશે આ બાજુ પણ હું તમારી સામે છે એટલે મારો ડાબો હાથ આ થશે એટલે ખાસ ધ્યાન આપજો વળી તમે એમ ન કહો સાહેબ તો જો ઊંધો ડાબો હાથ એટલે તમે મારી સામે જોવો એટલે ખાસ ધ્યાન આપજો હવે ઋણ પૂર્ણાંક એટલે તમારે આમ એક સીધું ઊભી જવાનું ટટાર રેડી હાથ ડાબો હાથ છે એને ઋણ પૂર્ણાંક આપી દો અને જમણો હાથ છે એને ધન પૂર્ણાંક આપી દો અને આપણું માથું છે ને વિદ્યાર્થી મિત્રો એને તટસ્થ આપી દો શૂન્ય હવે હું તમને એક પ્રશ્ન કરું શું ભાઈ આપણું માથું છે એ કઈ બાજુ છે જમણી બાજુ કે ડાબી બાજુ તો વિદ્યાર્થી મિત્રો સાહેબ હવે એવા પ્રશ્ન હું કરો માથું કોઈ બાજુ થોડુંક હોય હા તો શૂન્ય પણ આપણો એ જ રીતે છે નથી એ ઋણ પૂર્ણાંક કે નથી એ ધન પૂર્ણાંક ખાસ ધ્યાન આપજો એ તટસ્થ છે જેવી રીતે આપણું માથું છે એ પોઝિશનમાં છે માથું છે ને એ ન જમણા હાથ બાજુ પણ કહી શકીએ ન આપણે ડાબા હાથ બાજુ પણ કહી શકીએ તો એવી જ રીતે આપણે આ સંખ્યા રેખા છે હવે સંખ્યા રેખા ઉપર હું સંખ્યાઓનું નિરૂપ બતાવું છું 1 2 3 4 અને 5 અહીંયા કાંઈ નિશાની ન હોય એટલે શેની હોય પ્લસ એ આપણે કરવાની જરૂર નથી હંમેશને માટે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકને આગળ માઇનસની નિશાની હશે -3 -4 હવે જોજો ખાસ આ છે એ ડાબી બાજુ છે કઈ બાજુ છે ડાબી બાજુ ખાલી બાદ લખું રેડી અને આ છે એ જમણી બાજુ છે જમણી બાજુ છે એ કેવા પૂર્ણાંકો છે તો કે ધન પૂર્ણાંકો કેવા પૂર્ણાંકો ધન પૂર્ણાંક અને ડાબી બાજુએ છે એ કેવા પૂર્ણાંકો છે ઋણ પૂર્ણાંક જોજો ખાસ આના આધારે તમને બે ટોપિક શીખવા મળશે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ હવે ડાબી બાજુએ જે છે રેડી એ કેવા છે ઋણ પૂર્ણાંક અને જમણી બાજુએ છે એ કેવા છે ધન પૂર્ણાંક શૂન્ય છે એ તટસ્થ છે શૂન્યને એક વિશિષ્ટ સંખ્યા પણ કહેવાય છે અને વ્યાખ્યાયિત સંખ્યા પણ કહેવાય છે એ આપણે આગળ જોશું આના આધારે તમને એક ટોપિક આ નોંધ થઈ જાય કે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય તો પહેલો ટોપિક લખતા જાજો પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે આપણો પહેલો ટોપિક છે લખતા જાજો અત્યાર સુધી જેટલું પણ મેં લખાયું લખવાનું છે આવ્યું ભાઈ આ એક પૂર્ણાંક સંખ્યાઓ એક સંખ્યા રેખા બતાવી છે મેં શું બતાવ્યું છે સંખ્યા રેખા હવે આના ઉપર કઈ રીતે નિરૂપણ કરવું એ હું તમને સમજાવીશ આના આધારે સરવાળા બાદબાકી કઈ રીતે કરવા એ સમજાવી પણ આપણે પહેલા બેઝિક માહિતી લખીએ છે ભાઈ ધન પૂર્ણાંક ઋણ પૂર્ણાંક અને શૂન્ય રેડી હવે આપણે ડાબી અને જમણી બાજુનું જવાનું છે તો કે ભાઈ શૂન્યની જમણી બાજુ ખાલી જબા લખું તમે સમજી જજો કેવા પૂર્ણાંકો છે તો કે ધન પૂર્ણાંક છે જે શૂન્યથી કેવા છે મોટા છે રેડી શૂન્યની જમણી બાજુ યાની કે શૂન્યની જમણી બાજુ એ કેવા પૂર્ણાંકો છે ધન પૂર્ણાંકો જે શૂન્યથી કેવા છે મોટા છે બીજો ટોપિક લખજો
શૂન્યની ડાબી બાજુએ કેવા છે પૂર્ણાંકો? તો કે ઋણ પૂર્ણાંક છે. અને જે કેવા છે? તો કે જે શૂન્યથી કેવા છે? નાના છે. આ ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. હવે આના જ આધારે આપણને ચડતો ઉતરતો ક્રમે ખ્યાલ આવી જશે. હવે ખાસ ધ્યાન આપજો, શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ, મારા શબ્દ સાંભળજો, શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ ને બધી સંખ્યા નાની છે. ખાસ ધ્યાન આપજો. અને શૂન્યની જમણી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ ને એ બધી સંખ્યા કેવી છે? મોટી છે. એટલે આમાં આડાવડું ન થઈ જાય. જો ખાસ ધ્યાન આપજો, અહીંયા તમને એમ કહેવામાં આવે કે -100 આપવામાં આવ્યો હોય અને અહીંયા તમને એમ કહેવામાં આવે કે 1, તો આમાં મોટી સંખ્યા 1 થશે. કઈ થશે? 1. તમને એમ કહેવામાં આવે કે -99 અને અહીંયા એમ કહેવામાં આવે કે -98, તો આ બેમાં સંખ્યા મોટી કઈ થાય? તો કે જે પહેલા આવે ને એ મોટી થશે. તો પહેલા 99 આવે કે પહેલા -98 આવે? તો કે પહેલા -98, તો મોટી કઈ થાય? એટલે ખાસ ધ્યાન આપજો. મેં કીધું ને કે શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ, ડાબી બાજુએ યાની કે ઋણ પૂર્ણાંકમાં જેમ જેમ તમે આગળ જાઓ એમ બધી સંખ્યા નાની આવશે. અને શૂન્યની જમણી બાજુએ જેમ જેમ તમે આગળ જાઓ એમ બધી સંખ્યા કેવી આવશે? મોટી આવશે. હવે આના આધારે આપણે ચડતો ઉતરતો ક્રમની માહિતી પણ તમને ખબર પડી જશે. જો ખાસ ધ્યાન આપ. આ લખાઈ ગયું બધાને? ઓકે, સારું. જો હવે આપણે ચડતા ઉતરતા ક્રમની માહિતી જો હું તમને એક ડેમો આપું. -4 થી મોટા -3, -3 થી મોટા -2, -2 થી મોટા -1, -1 થી મોટો 0, 0 થી મોટા 1, 1 થી મોટા 2, 2 થી મોટા 3. તો આ બધી સંખ્યા ચડ્યો ને આપણે? ચડી સીડી. રેડી? તો ચડતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય? ઋણ પૂર્ણાંકથી. આપણે પૂર્ણાંક સંખ્યા હોય તો, ખાલી સંખ્યા રેખા પૂર્ણની હોય તો શૂન્યથી જ થવાની છે. પણ પૂર્ણાંક સંખ્યામાં ચડતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય? તો એ ટોપિક એ લખ દો. પૂર્ણાંક સંખ્યા રેખા પર ચડતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય? ક્યાં પૂર્ણાંકથી? તો કે ઋણ પૂર્ણાંકથી થાય. ઋણ પૂર્ણાંકથી થાય. ખાસ ધ્યાન આપજો, પૂર્ણાંક સંખ્યાઓમાં સંખ્યા રેખા ઉપર ચડતા ક્રમની શરૂઆત ઋણ પૂર્ણાંકથી. મેં સમજાવ્યું તમને? -4 થી મોટા -3, -3 થી મોટા -2, -2 થી મોટા -1, એમ જેમ જેમ તમે જાઓ એમ બધી સંખ્યા મોટી આવશે. હવે બીજો ટોપિક આપણે જોઈએ કે ભાઈ પૂર્ણાંક સંખ્યા રેખા પર ઉતરતા ક્રમની શરૂઆત ધન પૂર્ણાંકથી થાય. ક્યાંથી થાય? ધન પૂર્ણાંકથી થાય. જો એનું ઉદાહરણ આપું, અહીંથી જ લઈએ. 5 થી નાના 4, 4 થી નાના 3, 3 થી નાના 2, 2 થી નાના 1, 1 થી નાનો 0, 0 થી નાના -1, -1 થી નાના -2, -2 થી નાના -3, -3 થી નાના -4. આમ તમે જેમ જેમ આગળ જતા જાઓ એમ બધી સંખ્યા કેવી આવતી જશે? નાની આવતી જશે. સમજાઈ ગયું? તો ઉતરતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય? ધન પૂર્ણાંકથી. તો વિદ્યાર્થી મિત્રો, જે આ સંખ્યા રેખાઓનો કોઠો આપણે જોયો છે, આ કોઠાને આધારે આપણે ચડતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય, ઉતરતા ક્રમની શરૂઆત ક્યાંથી થાય, આ બંને સંખ્યામાં નાની મોટી સંખ્યા કઈ છે એનો આપણે અભ્યાસ કર્યો છે. હવે પછીનો ટોપિક એકવાર તમે નજર કરી લ્યો, પછી આપણે આગળથી ટોપિકની શરૂઆત કરીએ. આ બધા ટોપિકો લખતા જજો. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને બધા ટોપિકો સમજાઈ ગયા હશે. તમે એકવાર નોટમાં લખજો. ન સમજાય તો આ વિડીયોને રિવાઇન્ડ કરીને જોજો. સમજાઈ જાય એવો છે અને સરળ છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે સંખ્યા રેખામાં નાની મોટી સંખ્યા કઈ રીતે બતાવવી, ગ્રેટર ધેન લેસ ધેનથી આવે ને એ કઈ રીતે બતાવવી, ત્યાર પછી સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરવું,
ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. અસ્તુ.